યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। આ વિડીયોમાં આપણે ધોરણ 11 રાસાયણિક વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીનું એકમ કસોટી 5 જે ડિસેમ્બર મહિનાનું છે એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો, તમને કમ્પ્લીટ પેપર સોલ્યુશન આમાં મળી જશે। વાત કરીએ પેપરની તો ગુજરાતી માધ્યમનું 1 કલાકનું પેપર છે। વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ માં છે નીચેના પ્રશ્ન 1 થી 7 ના માંગ્યા મુજબ અતિ ટૂંકમાં જવાબ આપો। દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે। એમાં સૌથી પહેલો જે ક્વેશ્ચન છે pv² t²/n રાશિ માટે SI એકમ શું થશે? તો એના માટેનો SI એકમ શું થશે? તો એક SI એકમ થશે Pa એટલે પાસ્કલ m⁶ into k² into મોલ ઇનવર્સ। આ છે એનો સાચો જવાબ। એમાં તમારે જો ડિટેલમાં ન સમજવું હોય તો અહીંયા જે P છે P નો એકમ થશે પાસ્કલ, Pa થશે। ત્યારબાદ એની પછી જે છે V એટલે કે કદ, એમની 3 ઘાત એકમ થશે એનો SI એકમ। ટેમ્પરેચર T નો SI એકમ થશે નિરપેક્ષ તાપમાન જે કેલ્વિન છે, અને N નો SI એકમ થશે મોલ। હવે આ રીતે તમે એને ગોઠવશો તો આમાં તમે લખશો તો તમને આ પ્રમાણેનું એનો SI એકમ મળી જશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે એક પાત્રમાં ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું 1:4 ના પ્રમાણમાં રહેલ મિશ્રણનું દબાણ 1 atm છે। ડાયઓક્સિજનનું આંશિક દબાણ કેટલું થશે? તો એનું આંશિક દબાણ થશે ઓપ્શન નંબર જે C છે એ સાચો જવાબ છે 8 × 10⁴ Nm⁻²। ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 3 તરફ જઈએ તો ક્વેશ્ચન 3 માં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર C જે છે એ સાચો જવાબ આવશે। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે N2, અહીંયા જે તમને સમીકરણ આપેલું છે ત્યારબાદ ΔRH0 -92.4 kg મોલ ઇનવર્સ આપેલ છે। NH3 વાયુની પ્રામાણિક સર્જન ઉષ્મા કેટલી હશે? તો એનો જે સાચો જવાબ છે એ ચોથા ક્વેશ્ચનનો સાચો જવાબ થશે। તમે એનું સોલ્યુશન જો કરશો તો તમને એનો જવાબ મળી જશે। કઈ રીતે એનો સાચો જવાબ મળશે? તો એનો સાચો જવાબ આવશે -46.2 kJ મોલ। આ જે છે એ એનો એકમ છે, જવાબ આવશે -4.6। આની પણ એક ગણતરી છે, તમે બુકમાં જોઈ શકતા હશો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ તો O2F2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો એનો ઓક્સિડેશન આંક હશે +1। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે કયા આલ્કલી ધાતુ આયનને જલીયકરણ અંશનું મહત્તમ મૂલ્ય છે? તો લિથિયમ Li એનો જવાબ આવશે। ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો। તો આની પ્રક્રિયા હું અહીંયા લખી રહ્યો છું। પ્રક્રિયા તમને જે પ્રમાણે આપી છે એ પહેલા પૂર્ણ કરી લઈએ અને એની સાથે સાથે એનું સંતુલન પણ કરીએ। 2BlCl2 + LiAlH4 gives 2BeH2 + LiCl + AlCl3। આ જે છે એ પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે અને એનું સંતુલિત સમીકરણ પણ આપણે લખેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી તમે ક્વેશ્ચન પેપર જોઈ રહ્યા હશો, મેં ડાયરેક્ટ અહીંયા ક્વેશ્ચન લખ્યો છે। તો વિભાગ બી માં શું કીધેલું છે? તો વિભાગ બી છે કે નીચેના પ્રશ્ન નંબર 8 થી 10 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો, દરેકના 2 ગુણ। અહીંયા 2 જ પ્રશ્નના જવાબ લખ્યા છે એટલે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 9 અને 10 નું સોલ્યુશન જોવાના છે। ક્વેશ્ચન નંબર 9 છે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વ્યાજબીપણું જણાવો। કઈ સ્પીરીઝ ઓક્સિજન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે તે ઓળખીને બતાવો। તો અહીંયા મેં એનું સંપૂર્ણ તમને સોલ્યુશન આપ્યું છે। જે રીતે છે મિથેન માટે આંશિક દબાણ અહીંયા આપણે શોધ્યો છે, ત્યારબાદ CO2 માટે આંશિક દબાણ શોધ્યો છે, ત્યારબાદ જે મિશ્રણ છે એનું કુલ દબાણ આપણે જે છે એ અહીંયા લખેલું છે। જો આમાં તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો અને એનું સોલ્યુશન જોઈ શકો છો। તો આ હતો ક્વેશ્ચન નંબર
સોરી, અહીંયા મારી ભૂલ એ પડી છે. આ છે ક્વેશ્ચન નંબર 8 નું મેં જવાબ લખેલો છે, પણ અહીંયા હેડિંગ કર્યું છે મેં ક્વેશ્ચન નંબર 9. ખરેખર છે કયો ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 8 છે. અહીંયા મારી ભૂલ થાય છે, હું અહીંયા ફરીથી સુધારી લઉં છું. આ છે ક્વેશ્ચન નંબર 8. અહીંયા મેં સંખ્યા ક્વેશ્ચન નંબર 9 ની લખેલી છે. તો ક્વેશ્ચન નંબર 8 ની સંખ્યા શું છે? તો 9 dm⁻³ ના ફ્લાસ્કમાં 27°C તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? તો અહીંયા કદાચ તમે સ્કીપ કરીને જોતા હોય તો અહીંયા ધ્યાનથી જોજો. આ છે ક્વેશ્ચન નંબર 8. મેં ભૂલથી અહીંયા ક્વેશ્ચન નંબર 9 લખેલો છે, જે ક્વેશ્ચન નંબર 9 નું સોલ્યુશન નથી. અહીંયા જે સોલ્યુશન આપેલું છે એ ક્વેશ્ચન નંબર 8 નું આપેલું છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. કુલ દબાણ જે શોધવાનું કીધું છે એ ક્વેશ્ચન નંબર 8 છે. ત્યારબાદ આગળ ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ તો બેરિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેના વિકર્ણ સંબંધના કોઈ પણ બે મુદ્દા લખો. અહીંયા પણ જે છે એનું સોલ્યુશન આપેલું છે. આપેલ પ્રકારની દરેક સ્પીસીઝ ઓક્સિડેશન આંક લખીએ તો આ પ્રમાણેનો ઓક્સિડેશન આંક લખાય. એના ઉપર આપણે તારણ કાઢી શકીએ છીએ. કોપરનું +1 ઓક્સિડેશન અવસ્થાથી 0 ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થાય અને સલ્ફરનું -2 ઓક્સિડેશન અવસ્થામાંથી +4 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન થાય. જેથી આપણે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. વિશેષમાં કોપર સલ્ફેટમાં રહેલ સલ્ફરને તેનો ઓક્સિડેશન આંક વધારવામાં Cu2O મદદરૂપ થાય છે. તેથી Cu એક ઓક્સિડેશન કરતા છે તથા Cu2S નો સલ્ફર સ્વયં કોપર સલ્ફેટ અને કોપર ઓક્સાઇડમાં રહેલા Cu ના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે. તેથી કોપર સલ્ફેટમાં રહેલો સલ્ફર રિડક્શન કરતા છે. ત્યારબાદ સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી માં તમને શું આપેલું છે? તો પ્રશ્ન નંબર 11 થી 15 માંથી કોઈ પણ 3 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. અહીંયા તમને જેટલા ક્વેશ્ચન આપેલા છે એમાંથી આપણે માત્ર 3 નું જ સોલ્યુશન કરીશું. અહીંયા 5 ક્વેશ્ચન આપેલા છે. એમાં સૌથી પહેલા 11મા ક્વેશ્ચનની વાત કરીએ તો 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 atm દબાણે દહન પછી CO2 ગેસ અને H2O લિક્વિડ નિપજે છે અને 3267.0 કિલો જૂલ ઉષ્મા ઉત્મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ΔFH0 ગણી CO2 ગેસ અને H2O લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ અને -285.83 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. તો આમાં જે તમારે ગણતરી કરવાની છે એ ગણતરી મેં અહીંયા તમને દર્શાવી છે. તમે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. તો ચાલો નેક્સ્ટ 12મા નંબરનો ક્વેશ્ચન આપણે જોવાના છે. ક્વેશ્ચન નંબર 12 શું છે? તો ક્વેશ્ચન નંબર 12 છે નીચેની રેડોક્સ પ્રક્રિયાને આયન ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા સમતોલિત કરો. એમાં જે અહીંયા તમને રેડોક્સ પ્રક્રિયા આપેલી છે કઈ માધ્યમની આપેલી છે? એસિડિક માધ્યમની આપેલી છે. તો એનું આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા જે સમતોલિત કરવાનું છે એ તમે અહીંયા જોઈ શકતા હશો. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ત્યારબાદ સેક્શન સી માં 3 ક્વેશ્ચન કરવાના છે. તો આપણે ત્રીજા ક્વેશ્ચન તરીકે લઈશું ક્વેશ્ચન નંબર 13. નીચેની રેડોક્સ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા સમતોલિત કરો. તો અહીંયા એનું પણ મેં તમને સોલ્યુશન આપેલું છે. તમે એનો પણ સ્ક્રીનશોટ લઈને તમે એનું સોલ્યુશન કરી શકો છો. તો પછી આગળ આપણે વાત કરીએ સેક્શન ડી ની. એ પહેલા તમે અહીંયા સુધી જે સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો. આગળ વાત કરીએ સેક્શન ડી ની. તો સેક્શન ડી માં તમને શું જણાવ્યું છે કે પ્રશ્ન નંબર 16 થી 17 એટલે કે 2 ક્વેશ્ચન છે. 16-17 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. તો અહીંયા આપણે સોલ્યુશન ક્વેશ્ચન નંબર 16 નું કરીશું કે નીચેની આપેલી પ્રક્રિયા માટે 298 સેલ્સિયસ તાપમાને સંતુલન અચળાંક મૂલ્ય શોધો. આપેલ તાપમાને ΔRG -13.6 કિલો જૂલ મોલ ઇનવર્સ અને અહીંયા જે રાસાયણિક સમીકરણ આપેલું છે. ત્યારબાદ એમ જ બીજો ક્વેશ્ચન છે 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થાય છે આ તાપમાને અને 1 વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જામાં ગણો. આ જે છે પહેલો ક્વેશ્ચન નંબર જે 16 છે એમાં જે પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર છે અહીંયાથી અહીંયા સુધી. ત્યારબાદ જે ક્વેશ્ચન નંબર 16 નો બીજો ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકતા હશો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સોલ્યુશન કરી શકો છો. તો મિત્રો આ સાથે આપણું જે ધોરણ 10 જે છે સાયન્સ પ્રવાહનું જે વિષય છે કેમેસ્ટ્રી, એ કેમેસ્ટ્રીનું આપણે એકમ કસોટી 5 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. તો
તો આશા રાખું છું કે આ સોલ્યુશન તમારા માટે મદદરૂપ પણ થયું હશે, અને જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, અને મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. એની બાજુમાં બેલ આઇકન હશે, બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ હતું. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.